વિશ્વ વંદનીય સંત આચાર્ય શ્રી દિગંબર જૈન, તપસ્વી, અહિંસા અને કરુણાના સાગર એવા સંત વિદ્યાસાગરજી મહારાજને આજે આપણે વંદન કરીએ. ભારતના કર્ણાટક પ્રાંતમાં બેલગામ પંથકના ચિક્કોડી ગામે પિતા મલ્લપાજી અષ્ટગે અને માતા શ્રીમતીજી અષ્ટગેના ઘેર વિક્રમ સંવત 2003ની આસો સુદ પૂનમના દિવસે સંત વિદ્યાસાગર મહારાજનો જન્મ થયેલ. માતા પિતા બંને શ્રાવક અને શ્રાવિકા, સુખી અને સંપન્ન પરિવાર. નામ રાખવામાં આવ્યું વિદ્યાધર. બાળ વયે જ વિદ્યાધરમાં વૈરાગના બીજ રોપાયા, એટલે બાળ વયે જ સાધનાનો અભ્યાસ કરવા લાગ્યા. હાઈસ્કૂલ સુધી અભ્યાસ કર્યો, પણ એ અભ્યાસમાં મન લાગ્યું નહીં. 20-22 વર્ષની યુવાન વયે જ ઘરનો ત્યાગ કરી જયપુર રાજસ્થાન જઈ આચાર્ય દેશભૂષણજી મહારાજ પાસે આજીવન બ્રહ્મચર્યનું વ્રત લઈ ગુરુએ નામ આપ્યું વિદ્યાસાગર મહારાજ. આમ સંત વિદ્યાસાગર મહારાજે ધર્મ, સ્વાધ્યાય અને સાધના કરતાં કરતાં ભારતીય તત્વજ્ઞાન, શ્રમણ સંસ્કૃતિ અને અધ્યાત્મનો સમગ્ર વિશ્વમાં ધ્વજ લહેરાવ્યો. સિંધુ ખીણની પ્રાચીનતમ સભ્યતા અને સંસ્કૃતિની ગૌરવ ગાથા સમગ્ર વિશ્વમાં સંભળાવી. સંત વિદ્યાસાગરજી મહારાજ કન્નડ ઉપરાંત મરાઠી, હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજી ભાષાના પણ જ્ઞાતા હતા. તેમણે નિરંજન શતક, ભાવના શતક, પરીશ અજય શતક, સુનીતિ શતક અને શ્રમણ શતક જેવા ગ્રંથોની સંસ્કૃતમાં રચનાઓનું સર્જન કર્યું. સંત વિદ્યાસાગરજી મહારાજે મૂક માટે મહાકાવ્યનું સર્જન કર્યું. સંસ્કૃતિ અને માતૃભૂમિ પ્રત્યે રાષ્ટ્રભાવના જાગૃત કરી. સંત વિદ્યાસાગરજી મહારાજે તેમના પ્રવચનો દ્વારા જન જનની ચેતના જાગૃત કરી. સમગ્ર વિશ્વમાં અધ્યાત્મ અને સંસ્કૃતિનો આહ્લેખ જગાવી આચાર્ય સંત વિદ્યાસાગરજી મહારાજે ઈસવીસન 2024ની 18મી ફેબ્રુઆરીની રાત્રે છત્તીસગઢ ચંદ્રગીરી પર્વત પર મહાસમાધિ લીધી અને મહા આકાશમાં મળી ગયા. એમની ઓજસપૂર્ણ વાણીથી અને આશીર્વાદથી પ્રેરાઈને અનેક ગૌશાળાઓ, સ્વાધ્યાય શાળાઓ અને દવાખાનાઓનું નિર્માણ થયું. ભારતના મહાન સંત જૈન મુનિ આચાર્ય વિદ્યાસાગરજી મહારાજને આજે આપણે ભાવથી વંદન કરીએ.